ગેરકાયદેસર દેશી દારૂ તથા આતો પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ પ્રોહી અને જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવાને જણાય આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સખત સૂચના આપેલ હોય છે। જે ઉપરોક્ત સૂચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક વીઆર ખેગા તેમજ ઇન્ચાર્જ ઉના વિભાગના ઉનાઓની રાહબરી હેઠળ ઉના વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ તથા સર્વેલન્સ કોડના એએસઆઈ શાંતિલાલ વેલાભાઈ તથા એએસઆઈ ચોરુબા મકવાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવસિંહ ગોવિંદભાઈ તથા સહિતના દ્વારા પેટ્રોલિંગમાં અત્યારે કાજરી ગામના પ્લોટ વિસ્તાર પાસેથી ખેતી જમીનમાં કરશનભાઈ ગાંડાભાઈ બાંભણિયા રહે કાજરી તાલુકો ઉના ગીર સોમનાથના કબજા ભોગવટાની ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પોતાના કબજા ભોગવટાની ખેતીની જમીનમાંથી દેશી પીવાનો દારૂ લીટર 80 કિંમત રૂપિયા 16,000 તથા દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો 460 જેની કિંમત રૂપિયા 11,500 તથા પ્લાસ્ટિકના 200 લીટરના બેરલ નંગ 2 જેની કિંમત રૂપિયા 800 પતરાના ડબ્બા નંગ 4 જેની કિંમત રૂપિયા 40 મળી કુલ 28,340 નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો છે। જે રેડ દરમિયાન પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબનો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કે સિંગુ સાથે મહેશ વાજા સોમનાથ।